વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામ નજીક લાકડાની ખાનગી ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગી હતી। ડીપીએસ સ્કૂલ પાછળ આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક લાગેલી આગથી લાકડાનું મટીરીયલ બળીને ખાખ થઈ ગયું। ઘટનાની જાણ થતાં જ કડી નગરપાલિકાના ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ તપાસ હેઠળ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત શું છે વધુ વિગતો આ મામલે? દિગેશના જે તમે વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના જે કડી તાલુકામાં આવેલું રાજપુર ગામ છે તેમાં ફેક્ટરી આવેલી હતી જે લાકડા બનાવની કંપની છે। રાજપુર પાસે જે આ ફેક્ટરીમાં છે અચાનક ભીષણ આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર બાબત છે તેમાં અત્યારે હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને જેના અનુસંધાને જે આગ ઓલવવાની જે તજવીજ હતી તે તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે કડીના જે ફાયર ફાઇટરની જે બંકર હતા તે ઘટના સ્થળે પહોંચીને આગ કાબૂમાં લીધી હતી। ભારે નુકસાન થવાનું અત્યારે હાલ ભીતિ સેવાઈ રહી છે। આ જે સમગ્ર બાબત છે તેમાં અત્યારે હાલ નંદાસણ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે। જી આભાર માહિતી આપવા માટે।